સમય હું સતત ગતિમાન, પરિવર્તનશીલ ને પ્રગતિશીલ બદલાવ લાવતો, કોઈ માટે ખૂબ જ સારો તો કોઈ માટે ખૂબ જ મુશ્કેલ એવો સનાતન, સદૈવ ને સતત ચાલતો રહેતો સમય છું. 86,400 સેકન્ડ સતત અને અવિરત પ્રવાહિત થાઉં છું. આ 86,400 સેકન્ડમાંથી કોઈ મને 400 સેકન્ડના સારા કામ માટે વાપરી શકે છે, તો કોઈ મને 80,000 સેકન્ડ, અને જ્યાં મને 80,000 સેકન્ડ યોગ્ય રીતે વાપરવામાં આવે છે ત્યાં હું સુવિધા, સંપત્તિ ને જ્ઞાનનું નિર્માણ કરી આપું છું. મારો સારો ઉપયોગ કરનારા માટે હું અથાગ સંભાવનાઓનો આકાશ અંકિત કરી આપું છું, જ્યાં મહેનત, લગન ને નીતિથી રોપેલા મનોરથોનો મહેલ બનાવી આપું છું. હા, હું છું સમય, વર્ષ, માસ, દિવસ, કલાક, મિનિટ અને સેકન્ડમાં વહેંચાયેલ સમય. આજ આ મંગલમ શૈક્ષણિક સંસ્થા જોઈ ખૂબ જ ખુશી અનુભવતો હું આજે ગૌરવ સાથે કહી શકું છું કે આ સમાજ કે જેને મારો સદુપયોગ કર્યો અને રાત દિવસની રેતી, સહયોગના સિમેન્ટ, કાર્યની ધગસરૂપી કપચીથી ને પાવન પરસેવારૂપી પાણીથી આ મહેનતકશ મંગલમ સંસ્થા બનાવીને પોતાના સમાજ, દેશ અને મને એટલે કે સમયને ગૌરવાન્વિત કર્યો. જેને સંઘર્ષ કરી સફળતા મેળવી છે એના માટે હું એટલે કે સમય સદાય શુકનિયાળ હોય છે. અને એવા જ સંઘર્ષ કરવા ધન ગણી રહેલ, પ્રગતિના પંથે પગરણ માંડવા માંગતા આ સમાજના સમાજબંધુઓના પ્રખર નિર્ધારથી આ સંસ્થા કે જેના નામમાં જ મંગલ છે એવી આ મંગલમ સંસ્થાના નિર્માણનો પાયો નંખાયો. અને સમાજના ભડવીરો નીકળી પડ્યા ઘર બહાર, પોતાના કામ ને શરીરની ચિંતા છોડી પગપાળા ગ્રામ્ય પ્રવાસો એ મારો એટલે કે સમયનો સાથ લઈ સમયનો સદુપયોગ કરવા. રસ્તો નવો હતો, નવી કેડી કંડારવાની હતી, પણ કર્મની કોદાળીને પ્રેમનો પાવડો લઈ સમાજ બંધુઓ નીકળી પડ્યા. પોતાના સમાજ બંધુઓ પાસે જ્ઞાન માટે દાન માંગવા ને શરૂઆતમાં તકલીફો પડી. કેમ કે સમાજમાં ભૂમિહીન ઘરો ઓછા હોવાથી દાનમાં તકલીફો પણ પડી, પણ પછી ખબર પડી કે ખુદનો ઉદ્ધાર કરવો હશે તો શિક્ષણ, જ્ઞાન વગર કશું જ નથી ને દાનના પ્રવાહમાં ભરતી આવવા લાગી. સમગ્ર સમાજમાંથી દાન એકત્રિત કરી ભૂમિ સંપાદનની પ્રક્રિયા પૂરી કરવામાં આવી અને ભૂમિપૂજન કરી મંગલમ સંસ્થાનું બીજારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સ્વ જેઠાભાઈ મગાભાઈ શ્રીમાળી ધાણદા પરિવાર તરફથી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ને આ જ પાવન દિને પસવાદળના જોશી પરિવાર તરફથી શ્રી વજયરામ જોશી દ્વારા એક રૂમની જાહેરાત કરવામાં આવી. મંગલમ નામના ફૂલ છોડને પાણી અને ખાતર આપવાની શરૂઆત થઈ ગઈ. ત્યારબાદ આ સંસ્થાના ભવન નિર્માણનો ઈસવીસન 2000થી પ્રારંભ થયો. આ સંપૂર્ણ ભવન માટે 30,000 ચોરસ ફૂટ ભૂમિ સંપાદન કરવામાં આવે. પછી તો કહેવું જ છું, આ ફૂલ છોડ વટવૃક્ષ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું. પ્રથમ રૂમ પસવાદળના જોશી પરિવાર તરફથી, બીજો રૂમ મંત્રી શ્રી મોહનલાલ શ્રીમાળી ગાદલવાડા તરફથી, ત્રીજો રૂમ સમાજ શ્રેષ્ઠીઓના દાનથી, તો સોમાલાલ જોશી તરફથી પાણીની ટાંકી, જળ સંપત્તિ નિગમમાં ફરજ બજાવતા સમાજના કર્મચારીઓ તરફથી પાણીનો બોર બનાવી સંસ્થાને ખરા અર્થમાં પાણીદાર કરી. આ તમામ નિર્મિત એકમોનું તારીખ 16/11/2003ના રોજ શ્રી હરિભાઈ ચૌધરી સાહેબ તેમજ શ્રી લેખરાજ વચાણી સાહેબ અને કાંતિભાઈ કચોરિયા સાહેબની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો. અને ત્યારબાદ આ ભવનના નિર્માણમાં જ્ઞાન અને શિક્ષણમાં વધારો થતો ગયો. વર્ષ 2004માં ગ્રાન્ટેડ મંગલમ કુમાર છાત્રાલયની મંજૂરી મેળવવામાં આવી. સમાજના બાળકો માટે છાત્રાલય શરૂ કરવામાં આવી ને સમાજ બંધુઓના સહયોગથી
છાત્રાલય માટે 4 રૂમનું બાંધકામ કર્યું. આ ઉપરાંત માનનીય સાંસદ સભ્ય શ્રી લેખરાજ બચાણી સાહેબની ગ્રાન્ટમાંથી 2 રૂમનું બાંધકામ કરવામાં આવ્યું અને અન્ય 1 રૂમનું બાંધકામ સ્વ ખોડીદાસ બલુરામ જોશી પસવાદળ તરફથી કરવામાં આવ્યું. તો સંસ્થાનું નાક એટલે કે પ્રવેશદ્વારનું નિર્માણ સ્વદીનાબેન બળદેવભાઈ જોશી પસવાદળ પરિવાર તરફથી સંસ્થાના મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ કરવામાં આવ્યું. આ નવીન એકમોનું નિર્માણ સને 2005માં કરવામાં આવ્યું. તો વર્ષ 2006માં સ્વ શંકરદાસ ચોરાસિયા એદરાણા પરિવાર તરફથી કોમ્પ્યુટર રૂમનું બાંધકામ કરવામાં આવ્યું. સ્વ કાશીરામ બી શ્રીમાળી કુંભાસણ પરિવાર તરફથી ઓફિસ રૂમનું બાંધકામ કરવામાં આવ્યું અને શ્રી કે.એન. શાહ એરોમા દ્વારા 1 રૂમનું બાંધકામ પણ કરવામાં આવ્યું. તો શ્રી હરીશસિંહ ચાવડા સાહેબ શ્રી સંસદ સભ્યશ્રીની ગ્રાન્ટમાંથી 2 રૂમનું બાંધકામ પણ કરવામાં આવ્યું. અને આમ ક્રમશઃ સંસ્થા દ્વારા મંગલમ સંસ્થાને વટવૃક્ષ બનાવવાનું કાર્ય ચાલુ રાખતા માધ્યમિક શાળાનો પણ એક ઉમેરો થયો. તો માનનીય સંસદ સભ્ય શ્રી હરિભાઈ ચૌધરી સાહેબની ગ્રાન્ટમાંથી પણ એક પ્રયોગશાળાનું બાંધકામ પણ કરવામાં આવ્યું. તો આ વટવૃક્ષની એક શાખા રૂપે સમાજને સહાયભૂત થવા માટે સમાજના સમૂહ લગ્નોત્સવની શરૂઆત કરવામાં આવી ને આજે આપણા ભાઈ બંધુઓના અથાગ પ્રયાસોથી આ સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. તો એના સિવાય પણ સમાજના ઉત્થાનને જ્ઞાન માટે નવી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. સમાજ બંધુઓના સથવારે સંસ્થામાં ફોટા મુકાવવાની યોજના અમલમાં લાવવામાં આવી અને આ યોજનામાં છેલ્લા 5 વર્ષમાં સમાજ તરફથી રૂપિયા 11,111 દાન પ્રાપ્ત કરી કુલ 125 ફોટા મૂકવામાં આવેલા, જેના થકી 13,88,875 રૂપિયા દાન પ્રાપ્ત કરવામાં આવ્યું અને જ્ઞાનની આ વિશાળ ગંગા વહેતી થઈ. આજે કુલ 18 રૂમ ધરાવતી વિશાળ વટવૃક્ષ બની ગયેલી મંગલમ સંસ્થા તમામ સુવિધાઓથી સજ્જ છે અને આજે મારો સદુપયોગ કરી મંગલમ શૈક્ષણિક મહાસંકુલનો મહાસાગરમાં જ્ઞાનની ગંગા ઉછાળા મારી રહી છે. તેમજ સંસ્થા નિર્માણમાં સમાજ બંધુ તરફથી સાંસ્કૃતિક તેમજ અન્ય કાર્યક્રમો પ્રવૃત્તિઓમાં અપાર સ્નેહ, પ્રેમ અને સહયોગ પ્રાપ્ત થયો છે અને હું આજે આ વાતનું ગૌરવ લઈ રહ્યો છું કે સમાજની ઓળખરૂપી આખા ગુજરાતમાં આ એકમાત્ર સંકુલ છે જે સમાજની ભાગીદારીથી શક્ય થયું છે. આ યશસ્વી સંકુલના નિર્માણની ભાગીદારીમાં સંસ્થાના સૌ ધારાવાહકો તેમજ સમાજ બંધુઓનો અથાગ ફાળો રહેલો છે. અને જુઓ તો ખરા, આજે ફરીથી મને સેંકડોમાં ન ગણી શકાય એટલે 25 વર્ષ જેટલો યશસ્વી, જ્ઞાનદાયી, પ્રગતિદાયી સમય આ સંસ્થાના માનસપટ પરથી પસાર થઈ ગયો ને આજે મારી હાજરીમાં મને ગૌરવાન્વિત કરતા આ સંસ્થા રજત જયંતિ મહોત્સવ ઉજવવા જઈ રહી છે. તો આજે મને એટલે કે સમયને પણ તમને સલામ કરવાનું મન થાય છે. સલામ છે આ સમાજને, સલામ છે આ સંસ્થાને કે તમારા સહયોગને આવતી સુવર્ણ જયંતિ આ સંસ્થા કોલેજ સુધી પહોંચી જાય, જ્ઞાનનો મહાસાગર બને એ શુભેચ્છા સહ તમારા સહ હું સદૈવ વહેતો રહીશ. પૈસા પરિશ્રમને પ્રસન્નતાની નદીઓ વહાવી છે, પૈસા પરિશ્રમને પ્રસન્નતાની નદીઓ વહાવી છે. લાગણીઓને પ્રેમથી અમે આ સંસ્થા બનાવી છે, લાગણીઓને પ્રેમથી અમે આ સંસ્થા બનાવી છે. હા, જુઓ, આ મંગલમ સંસ્થા બનાવી છે, આ મંગલમ સંસ્થા બનાવી છે. તો જોયું ને કે આ સમયનો તમે સદુપયોગ કર્યો ને તો આટલી સફળતા પ્રાપ્ત કરી ને સમય થકી આ બધું મેળવી શક્યા. તો હવેથી પણ ભવિષ્યમાં મને આ માન આપશો, મારો સદુપયોગ કરશો તો આ મંગલમ સંસ્થા સાચા અર્થમાં અતિ મંગલમ બની રહેશે. આ 25 વર્ષમાં ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠાના વડીલોએ કે જે આજે વૃદ્ધાવસ્થામાં પહોંચેલા છે તેમને સમયનો સદુપયોગ કર્યો ને આટલી સફળતા પ્રાપ્ત કરી છે. તો શું હું યુવાનોને કહું છું કે તમે પણ સમાજની આ સંસ્થાના સેવારૂપી રથમાં ભાગીદાર બની
ફરીથી મને ચાલતો રાખો, જેથી ભવિષ્યમાં પણ મંગલમ સંસ્થા